સુરત લાલગેટ પોલીસે ચોરીના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી બાઇક કબજે લીધી હતી અને બંને મોબાઈલ ચોરની પૂછપરછ સાથે વધુ તપાસ આરંભી હતી. સુરતમાં હવે મોબાઈલ ચોરીની પોલીસ ફરિયાદ વધતા પોલીસ પણ સજાગ બની આવા ચોર ઇસમોને ઝડપી લેવા કામે લાગી છે. ત્યારે સુરત રામપુરા પેટ્રોલ પંપ પાસેની મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવેલી એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. તે સમયે પાછળથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. જે બાબતની ફરિયાદ નોંધાતા લાલગેટ પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસમાંથી આરોપી અશફાક શાહ અને શોએબ જાવેદ રાજ નામના રીઢા ચોરને ઝડપી લીધા હતા અને ચોરીના જૂટવેલા મોબાઈલ સહિત 5 ફોન અને મોટરસાયકલ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે બંને ચોર સામે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 17/11/2025ના રોજ ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી, જેમાં તેઓ ગઈ તારીખ 15/11/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી 2 વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયો. આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી. જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજિદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ તેમજ 2 શોએબ ઉર્ફે સફુ જાવેદ રાજ રહે બંને કોસાડ આવાસ, બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય, જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ 3 જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે. આ રીતની લાલગેટ પોલીસને એક અનડિટેક ગુનો શોધવામાં સફળતા મળેલી છે. કેટલી ગાડી છે? કુલ એક 2 વ્હીલ અને 5 મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે.